પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સપનાના ઘરના લાભાર્થી બનવા ભરૂચમાં સેંકડો લોકોએ કતાર લગાવી હતી। ઉદ્યોગનગરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનના માલિક બનવા માટે 30,000 કરતા વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી તેને પોતાનું નસીબ જાગે તેનો ઇંતજાર કરી રહ્યા છે। તો બીજી તરફ ભરૂચમાં સેંકડો મકાન તેના લાભાર્થીના ઇંતજારમાં જર્જરિત બની રહ્યા છે। સપનાનું ઘર એ દરેક વ્યક્તિની પહેલી ઈચ્છા હોય છે, પણ હાલની મોંઘવારીમાં મકાન બનાવવું એ સપનાથી ઓછું નથી। આ સપનાને સાકાર કરવામાં વ્યક્તિ ક્યાંક તો દેવાના બોજ તળે દબાય છે અથવા સપનાને પડતું મૂકવા લાચાર બને છે। ભારત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન માલિક બનવા 30,04,644 લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે। એક તરફ આ લોકો લાભાર્થીની યાદીમાં નામ મેળવવા પ્રાર્થના કરી રહ્યા છે, તો બીજી તરફ ભરૂચમાં લાભાર્થીઓને ફાળવાયેલા મકાન તેમાં કોઈ રહેવા ન આવતા જર્જરિત બન્યા છે। ભરૂચના જેબી મોદી બાગ નજીક 500થી વધુ સરકારી આવાસ તૈયાર છે, પણ તેમાં કોઈ રહેવા તૈયાર નથી। દાયકા ઉપરાંતથી તૈયાર પડેલા આવાસ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે। સંપૂર્ણ પેમેન્ટ ન થવાથી અને અન્ય ટેકનિકલ કારણોસર લાભાર્થીઓએ પોઝેશન લીધું નથી। આજે પરિસ્થિતિ એ છે કે લાખોના ખર્ચે તૈયાર સરકારી આવાસ જર્જરિત બન્યા છે। રખરખાવના અભાવે ઘણા મકાનો હવે રહેવા લાયક પણ રહ્યા નથી। સરકારી નાણાંના વ્યયના મામલે શાસકો અને વિપક્ષ બંને આ મામલે મૌન ધારણ કરી બેઠા છે। ભરૂચ નગરપાલિકાના શાસકો સરકારી આવાસની દુર્દશા બાબતે કંઈ કહેવા તૈયાર નથી, તો કોંગ્રેસ નિવેદન આપવાનું ટાળી રહી છે। ત્યારે ગૂંચવણમાં પડેલી સરકારી યોજના ખંડેર બનશે કે લાભાર્થી સુધી લાભ પહોંચશે તે જોવું રહ્યું। 4 महीने बरसात में इधर दुख रहता है, हर घर में पानी गिरता है, हर दफे फोटो लेके जाते हैं, वोट लेके जाते, कोई पीने का पानी भरता नहीं है, आता नहीं है इधर नल को, बेचाती पानी लावे हम। और 4 महीना मुसीबत है, गंदगी चारों तरफ इतनी, ना सारे 8-8 4 दिन बंद हो जाए, कोई नाली नहीं है इधर, ये जजरा सी कुंडी कर दिया, 2-2 रुपया दे दे के साफ सफाई कुंडी हम कराते रहेंगे इधर। नगर पालिका या कोई नगर पालिका वाले सब हमारा पैसा खा गए, मोदी ने हमको फ्री में दिया था। हमारे इधर इतनी गंदगी रहती है, पानी तो आता है, कभी 8-8 दिन भी बंद हो जाता आता है, पर गंदगी इतनी तो कोई इधर साफ सुफ करने आता नहीं, घरों में पानी सब गिरता है वो देखने आते नहीं, बस बोलते हफ्ता ले दो हमको, हफ्ता भी हम देते तो वो लेने आते नहीं। पर हमारे इतनी करो कि हमारे घर में सब पानी गिरता है, उसका कुछ निकाल होए, ऐसा करके तो गंदगी सब आजू बाजू कुत्ते बिल्ली सब इधर डाल के जाते हैं, सब गंदगी रहती है। इतना हमारे लिए करो तो आपकी मेहरबानी होए।